અમરેલી જિલ્લાનો ભાજપ કાર્યકર્તાને પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરાની જવાબદારી આપતા આજે અમરેલી ખાતે ઉમળકાભેર તેમનું ભવ્ય અભિવાદન કરાયું હતું। જોઈએ આ રિપોર્ટમાં। સાવરકુંડલા નજીક આવેલા ધારી તાલુકાના ડીટલા ગામના ભાજપના કાર્યકર અને તાલુકા અને જિલ્લાની ભાજપની પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તેમને પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક થતા અમરેલી જિલ્લામાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આજે બપોર બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ હિરેન હિરપરા અને ભાજપની ટીમ દ્વારા કોલ સર્કલ પાસે આવેલા ભગતસિંહ અને અન્ય મહાનુભાવોના સ્ટેચ્યુને ફુલહાર કર્યા બાદ અમરેલી રાજકમલ ચોકમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાની પ્રતિમાને ફુલહાર કર્યા હતા। ત્યારબાદ ભાજપ કાર્યાલય મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લાભરમાંથી ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિવિધ મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમનું સન્માન કર્યું હતું। આ સન્માન કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ તેમજ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। હિરેન હિરપરાના ગામના ખેડૂતોએ હિરેન હિરપરાને હળથી સન્માનિત કર્યા હતા તેમજ કેસર કેરીથી સન્માનિત કર્યા હતા। બળદગાડાઓ સહિતના વિવિધ પ્રતીકો દ્વારા તેમજ પુષ્પહાર અને સાલથી સન્માનિત કર્યા હતા। હિરેન હિરપરાને આ જવાબદારી મળતા તેમણે જણાવ્યું હતું કે છેવાડાના માનવીનો વિકાસ અને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તેવા મારા પ્રયત્નો છે। શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો। અમરેલી જિલ્લાના દીટલા ગામના એક બૂથના કાર્યકર્તાથી લઈ અને પ્રદેશની અંદર ત્રીજી વખત મને જવાબદારીઓ મળી છે। આ જવાબદારી અમરેલી જિલ્લાના સૌ કાર્યકર્તાઓએ, સૌ વડીલોએ એક કાર્યકર્તા તરીકે મારું જે ઘડતર કર્યું છે, મારું નિર્માણ કર્યું છે, એક કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા પાર્ટીએ મને અલગ અલગ જવાબદારીઓ આપી છે। આજે કિસાન મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી હોય, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી હોય, કાર્યકારી અધ્યક્ષ નીતિનજી હોય, તેમજ ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ હોય, નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી હોય અને એ જ રીતે મારા ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના અધ્યક્ષ તરીકે અતુલભાઈ કાનાણી સહિતની ટીમે આજે એક કાર્યકર્તાનું સન્માન કર્યું છે। કાર્યકર્તા તરીકે મને જે જવાબદારી મળી છે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળની જે સરકાર ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો ધ્યેય છેવાડાના માણસનો ઉદય થાય, છેવાડાના માણસનો વિકાસ થાય, એ ભાવ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે અને અનેકવિધ યોજનાઓ બનાવી છે, ત્યારે કિસાન મોરચો એ છેવાડાના માણસ સુધી પહોંચશે, છેવાડાના ઘર સુધી પહોંચશે, એ ભાવ સાથે અમે કામ કરવાના છીએ।